ગુરુવારના રોજ ફરી એક લાંચિયો અધિકારી એસીબીના છટકામાં આબાદ ઝડપાઈ ગયો છે। લાંચ માંગી તે પણ તે જ ડિપાર્ટમેન્ટના એક નિવૃત્ત કર્મચારી પાસેથી અને આ નિવૃત્ત કર્મચારીની ફરિયાદને પગલે પહોંચ્યો એસીબીના કસ્ટડીમાં। તાપી જિલ્લાની નાયબ વન સંરક્ષણ કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જગદીશ ગામિતે તેમના જ વિભાગના બીટ ગાર્ડ તરીકે વય નિવૃત્ત થયેલા જસવંત ચૌધરી પાસેથી હક રજાનો રૂપિયા 2.5 લાખનો ચેક આપવા માટે 7,000ની લાંચની માંગણી કરી હતી, પરંતુ જાગૃતતા તેમજ હિંમત દાખવી જસવંત ચૌધરીએ ફરિયાદ તાપી એસીબીને કરી અને તેથી ગુરુવારે એસીબીએ છટકાનું આયોજન કરી લાંચિયા ક્લાર્કને વ્યારા સ્થિત તાપી વન વિભાગની વડી કચેરીમાંથી રંગે હાથ રૂપિયા લેતા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જસવંતભાઈ જીવણભાઈ ચૌધરી જે સેવાનિવૃત્ત થયેલા બીટગાર્ડના હોદ્દાઓ પરથી વર્ષ 2013ના માર્ચ મહિનામાં અને તેમના 300 જેટલી પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતરણ કરવાનું તેમજ અન્ય લાભો એના તે અંગે નાયબ વન સંરક્ષક વ્યારાની કચેરીના સ્ટાફ જગદીશભાઈ રણછોડભાઈ ગામિતને મળેલા અને તેઓએ આ કામ કરવા માટે તેમની પાસે રૂપિયા 10,000ની માંગણી કરેલી અને લગજકના અંતે 7,000નું નક્કી થતાં આજરોજ તાપી એસીબી પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ સુરત ફિલ્ડના પોલીસ ઇન્સ્પેક્ટર વીડી પાટીલ તેમજ તેમના સ્ટાફે નાયબ વન સંરક્ષક વ્યારાની કચેરીમાં લાંચના છટકાનું આયોજન કરેલ। જે લાંચના છટકામાં આરોપી ગામિત રૂપિયા 7,000ની લાંચ દેતા ઝડપાઈ ગયેલો હોય, જે અંગે ધોરણસરની કાર્યવાહી કરી તાપી એસીબી પોલીસ સ્ટેશનમાં ગુના નંબર 4/2013થી ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે।